બારા જિલ્લા પંચાયતના તમામ મતદારો ભાઈઓ બહેનો તેમજ યુવાનોને હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરવા માટે આવ્યો છું કે ચૂંટણી પ્રચારનો સમય હવે પૂર્ણતાની આરે આવી રહ્યો છે। એમાં આપણને ઘણી બધી પાર્ટીઓએ અવનવા પ્રયાસો કરીને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યા હશે, પરંતુ હવે એ સમય પૂર્ણ થઈ રહ્યો છે અને તારીખ 26ના રોજ આપણે જાતે મનોમંથન કરીને એક યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનો સમય હવે આવી ગયો છે। તો હું તમને આમ આદમી પાર્ટી રવિનાબેન મેહુલભાઈ તરફથી એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણો કિંમતી અને પવિત્ર મત એક વખત આ ઝાડુના નિશાન ઉપર આપી તેમજ અપાવી વિજય બનાવશો અને જંગી બહુમતીથી જીતાડો, એવી જ મારી તમને નમ્ર વિનંતી છે। કેમ આપણે આમ આદમી પાર્ટીને જ મત આપવા માટે અપીલ કરવી? તો આપણા વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્નો છે, પણ છેલ્લા 30 વર્ષની અંદર કોઈ ભાજપનો નેતા એ પ્રશ્નો ઉઠાવવા માટે સક્ષમ હોય એવું મને દેખાતું નથી। ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, કોઈ બી પ્રશ્ન હોય, ગામનો પ્રશ્ન હોય, આજુબાજુના વિસ્તારનો, અને એ પ્રશ્ન ઉઠાવ્યા દરમિયાન આપણો ઉમેદવાર પીછેહટ ન કરે તેમજ કોઈ લોભ લાલચમાં ન આવે એવો યોગ્ય ઉમેદવાર પસંદ કરો, જેથી આપણા વિસ્તારનું કામ થાય અને દરેક લાભ દરેક વ્યક્તિ સુધી સંપૂર્ણ રીતે પહોંચતા થાય। તે માટે આપણે 26 તારીખના રોજ આમ આદમી પાર્ટીને મત આપી અપાઈ વિજય બનાવશો। આપણાને ખબર હશે કે ભાજપવાળા એટલા બધા ડરી ગયા છે કે એક જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે પ્રચાર પ્રસારણ દરમિયાન ચાલુ ધારાસભ્યો, માજી ધારાસભ્યો બધા જ કામે લાગી ગયા છે। આના પરથી સાબિત થાય છે કે કંઈક ને કંઈક આ ભાજપવાળાને ડર બેસી ગયો છે। ઉમેદવાર આપણે એવો પસંદ કરો કે જ્યાં આપણને રસ્તામાં ભેગો થાય તો આપણે મન મૂકીને, દિલ ખોલીને વાત કરી શકીએ કે ભાઈ મારું કામ તમે કર્યું કે નથી કર્યું। પછી એવા ઉમેદવારને તમે પસંદ કરશો કે જે મોટી ગાડીમાં આવશે ને મોટી ગાડીમાં જશે, એમની ગાડીનો કાચ પણ ખોલવાના નથી। એટલે હું તમને એટલી જ વિનંતી કરવા માટે આવ્યો છું, અમે ખૂબ નાના માણસો છીએ, અમે દરેક નાના વ્યક્તિઓની વેદના તેમજ નાના લોકોના પ્રશ્નો સમજીએ છીએ, જેથી અમે તમારો જે અવાજ છે, તમારો જે પ્રશ્ન છે, તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે કોઈ વચ્ચે સરપંચ કે કોઈ આગેવાન થકી નહીં, ડાયરેક્ટ મતદાર તેમજ તમારો પ્રશ્ન એનું નિરાકરણ કરવાની સંપૂર્ણ જવાબદારી અમારી। આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું અને વિશેષમાં કંઈ જણાવતા નથી, પણ આપણો કિંમતી અને પવિત્ર મત આમ આદમી પાર્ટીને આપી અપાઈ વિજય બનાવશો, જેથી આપણે આ પરિવર્તનની લહેર છે એમાં આપણે સહભાગી બની શકીએ। એ જ મારી વિનંતી।